શૌત્રિકાળવર્તી શીતાળમ નમો લોહી શૌત્રિકાળવર્તી આય્યા નમો લોહી શૌત્રિકાળવર્તી ઉચ્ચારણ નમો લોહી શૌત્રિકાળવર્તી શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ શમય શારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સભ્ય સંયોગ લખના મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાય પડે તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો દઈ નિદ્રા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન વો તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ દેવ દ્વારા રચિત સમયસારજી પરમાગમ જીવ અધિકારની પૂર્ણતા રૂપે આપણો સ્વાધ્યાય ચાલે છે. ગાથાઓ સમયસારમાં બધી કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલી છે અને એના ગાથાઓ ઉપરના જે અમૃત કળશો છે, અમૃત કળશો, એ અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા એની રચના થઈ છે. એ કળશો છે ને એ બધા અમૃત છે. અમૃત એટલે કદી મૃત ન થાય, કદી મરે નહીં, સદાય જીવંત રહીએ, સદાય અમૃતમય એવો અમૃતથી ભરેલા આ બધા કળશો છે. 415 ગાથા ઉપર 278 કળશ જે ચડાવ્યા છે અમૃતચંદ્ર આચાર્ય દેવે, ખૂબ જ એક પછી એક કળશો એવા ચડાવ્યા છે એણે ગાથા ઉપર કે ગાથાનો આખો મર્મ છે એ આખો જે ગાથામાં કહેવા માગતા હોય એનો કળશ ચડાવીને એ ખૂબ જ ટૂંકાણમાં એનો મર્મ કહી દે આખો. એવી કોઈ અમૃતચંદ્ર આચાર્ય દેવની કોઈ ગજબની શૈલી છે. એણે એક તો ગાથાઓ ઉપર જે ટીકા કરી છે એમાંય કોઈ કમાલ કરી છે. 2 લાઈનની ગાથા અને 22 લાઈનની ટીકા. આપણને એમ થાય કે કેટલું બધું રહસ્ય એણે કુંદકુંદ આચાર્ય દેવના હૃદયમાં અંદર એના જ્ઞાન સરોવરમાં પેસીને કાઢ્યું એણે. એવી કોઈ નહીતર કુંદકુંદ આચાર્ય દેવ તો 2 લીટીમાં ગાથા લખી ગયા, એમાં જીવ સમજી ન શકે. જ્યારે એનો ટીકા એટલે વિસ્તાર થાય ત્યારે ખ્યાલ આવે કે ખરેખર કુંદકુંદ આચાર્યને તો આટલું બધું ગહન એમાં કેવું છે. એટલે એવી કોઈ અમૃતમય રચના આ અમૃતચંદ્ર આચાર્ય દેવની છે. અમૃતચંદ્ર આચાર્ય દેવ જેવા ટીકાકાર જો આ સમયસારને ન મળ્યા હોત તો કાંઈક અંશે એમ લાગે કે આ સમયસારનું જે પ્રકારે વિસ્તૃતિપણું થયું છે એમાં ક્યાંક ઓછપ આવી જાત. એવી કોઈ અદ્ભુત ને અલૌકિક ટીકા કે જેને ગુરુદેવ પણ જ્યારે એના હાથમાં આવીને તો એના શબ્દ નીકળી ગયા, અશરીરી થવાનું શાસ્ત્ર છે. ભલે કુંદકુંદેવના શાસ્ત્રથી પ્રભાવિત થઈને કીધું હોય પણ ટીકા જે અમૃતચંદ્ર આચાર્ય દેવની હતી એ કોઈક અલૌકિક ટીકા હતી.
એટલે એને એવો ભાવ આવી ગયો ગુરુદેવને. એવી કોઈ આ અમૃતમય એના કળશો છે અમૃતચંદ્ર આચાર્ય દેવના. આપણે 68 ગાથા અજીવ અધિકારની પૂર્ણતાની પૂરી થઈ ગઈ. અધિકાર તો જીવ અધિકાર કહેવાય છે આખો, 1 થી 68 ગાથા. તો એમાં અજીવ અધિકારની 68 ગાથા આપણે લઈ લીધી. હવે એના ઉપર 41 થી 45 એવા 5 કળશ ચડાવ્યા છે અમૃતચંદ્ર આચાર્ય દેવે. 5 કળશ. એ થાકતા નથી કળશ ચડાવતા, એક પછી એક ચડાવ્યા કરે છે કળશ. નિયમસારમાં પદ્મ પ્રમલધારી દેવે તો એક ગાથા ઉપર 7 9 કળશો ચડાવ્યા છે. ગાથા થોડી 187, કળશ 311 નિયમસારમાં. બોલો, એક ગાથા ઉપર કેટલા કળશ ચડાવ્યા? એટલે કે એને સેજે કાંઈક ભાવ આવી જાય ને તો કળશની રચના કરી નાખે. વળી એ કળશ પૂરો થાય ને ત્યાં બીજો ભાવ આવે તો બીજા કળશની રચના કરી નાખે, ત્રીજો કળશ, ચોથો કળશ રહીચા જ કરે. એવી કોઈ અદ્ભુત રચના મુનિરાજની આચાર્યોની હોય છે. એ કોઈ એના હૃદયને જે પારખી શકે, એ શું કહેવા માગે છે, એને શું સિદ્ધ કરવું છે, કયા ભાવથી પ્રતિપાદન કરવા માગે છે, એ આ પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા કાઢી શકે એમાંથી. એવા જ્ઞાની પુરુષ આપણને મળી ગયા અને એણે આનો વિસ્તાર કર્યો, એટલે આપણે ચર્ચા પણ કરી શકીએ છીએ. ત્યારે આ ચર્ચા કેવી રીતે થઈ શકે? આ ગુરુદેવ ન મળ્યા હોય તો આ ચર્ચા ન થઈ શકે. એ કોઈ 45 વર્ષનો કોઈ સુવર્ણ કાળ ગયો એનો. પાછલા ઘણા વર્ષોમાં જુઓ તો આવો કોઈ પુરુષ દેખાતો નથી, અને ભાવિમાં એવું કાંઈ દેખાતું નથી કે એવો કોઈ પુરુષ પાકે હમણાં એમ. એવી કોઈ આની અદ્ભુત શૈલી. જો આ ગાથા ચાલે છે મોક્ષ અધિકારની, રાધ અને અપરાધનું સ્પષ્ટીકરણ કેટલું કરે છે. આમ આશ્ચર્ય થાય કે એવા શબ્દ જીવે ન સાંભળ્યા હોય, સંસિદ્ધ ને રાધ ને, એવા શબ્દોનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી એકદમ પ્રફુલ્લિતતાથી સહજતાથી કરી જાય. બોલો, એકદમ સરળતાથી ને સહજતાથી કરે. હજી શબ્દ વાંચે તો એને કાંઈ ખ્યાલ ના આવતો હોય ત્યાં એવું સ્પષ્ટીકરણ કરે કે સામેવાળા શ્રોતાને ભાવભાષણ થવાનો કાળ પાકી જાય. એવું સ્પષ્ટીકરણ ગુરુદેવનું આવે. એમ આ કળશ જે લખ્યા છે 41 થી 45, બહુ અદ્ભુત કળશ છે. બહુ એટલે આખું સમયસાર જ અદ્ભુત છે આમ તો, પણ કોઈ કળશને કોઈ ગાથામાં એટલો બધો મર્મ ભરેલો હોય છે, આશ્ચર્ય થાય આપણને કે ખરેખર આવું સ્વરૂપ હશે. એમ કુતૂહલ કરીને પણ વિચાર કરે ને તો સ્વરૂપ હાથમાં આવવા માંડે. એમ વિચાર કરે ને એ કે આ કહે છે એવું જ હશે ખરેખર સ્વરૂપ? ખરેખર મારો ભગવાન આત્મા એવો જ છે? ખરેખર મારું જ્ઞાયક ચૈતન્ય પણ એવું જ છે? મારી જ્ઞાનમયતા અને શાશ્વતતા એવી જ છે? અનાદિ અનંત છે, અચળ છે, સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી જ છે? એમાં કળશમાં કહે છે. એને આશ્ચર્ય થાય કે આવું સ્વરૂપ છે, અને જો એને એ આશ્ચર્ય થઈને ખ્યાલમાં આવવા માંડે તો એ સ્મરણમાં રહી જાય ફાટ કરતું. ઓહો, આમ જ છે. આ તો પહેલાં આવ્યો કળશ ત્યારે આમ જ આવ્યું હતું વિચાર. એ સ્મરણ હોય ને એ અત્યારે જાગૃત થાય. આ કળશ આવે ને ત્યાં આપણે તો આ ગુરુદેવ પાસે સાંભળી ગયા કળશ, આપણે તો ત્યાં અત્યારે મોક્ષ અધિકાર ચાલે છે, આપણે તો હજી અધિકારમાં પહોંચ્યા છીએ. એ સ્મરણમાં આવી જાય, એ સ્મરણમાં રહી જાય અને સ્મરણ પાછું પ્રગટ થઈ જાય. એ એવો આ કળશ છે, અપૂર્વ કળશ. એકલી ચૈતન્ય સત્તા બતાવે છે, એકલો ધ્રુવ સ્વભાવ બતાવે છે, એકલું અનાદિ અનંતપણું બતાવે છે, અને એ બતાવી અને એ પાછું અનુભવમાં કેવી રીતે આવે એ બતાવે છે. એવી કોઈ શૈલીથી કળશ લખાઈ ગયો છે. હવે એમાં લખે છે કે હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે તેના ઉત્તરરૂપ શ્લોક કહે છે. અત્યાર સુધી 39મી ગાથાથી 68 ગાથા સુધી કહેતા જ આવ્યા છે કે વર્ણાદિક જીવ નથી, રાગાદિક જીવ નથી. તો કે એવો જીવ નથી, એ તો અમે સાંભળી લીધું નાસ્તિથી કે ભાઈ વર્ણગંધ રસસ્પર્શવાળો જીવ નથી, સંહનન શરીરવાળો જીવ નથી, સંસ્થાનવાળો જીવ નથી, કર્મવાળો જીવ નથી,
પછી રાગાદી ભાવવાળો જીવ નથી, પછી ભેદભાવવાળો જીવ નથી. તો વર્ણાદી રાગાદી ગુણસ્થાન પર્યંત જે સ્થાનો છે એવો જીવ નથી. એ આવો નથી 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 તમે કહેતા આવો છો, તો એવો તો જીવ નથી, એ તો ખ્યાલ આવ્યું. પણ હવે તો જીવ છે કેવો? એવો નથી, નથી બરાબર. તો હવે કેવો જીવ છે એ તમે અમને બતાવો એમ કહે છે. એવો જીવ મને બતાવો કે હવે જીવ કેવો છે. એવો કળશ અમૃતચંદ્ર આચાર્ય લખે છે કે એ જીવ કેવો છે એ બતાવે છે. હવે એ બતાવવા માટે એનો શ્લોકાર્થ અદ્ભુતથી અદ્ભુત લખે છે. શ્લોકાર્થ છે કે જે અનાદિ છે, એટલે કે જે અનાદિનો છે. આત્મા કેવો છે? તો કે અનાદિનો છે. તો કે ક્યારે એનો જન્મ થયો? તો કે અજન્મી છે, એ અનાદિનો છે. તો કે અમે એવું સાંભળ્યું છે કે પહેલામાં પહેલા આત્મા તો નિત્ય નિગોદમાંથી બહાર નીકળે. તો કે નિત્ય નિગોદમાં જ્યાં સુધી હતો ત્યારે અનાદિથી હતો, એનો જન્મ જ થતો નથી. એ તો અજન્મી પરમાત્મા છે, અનાદિ અનંત પરમાત્મા છે, એકરૂપ પરમાત્મા છે, એ શાશ્વત પરમાત્મા છે, એવો ને એવો પરમાત્મા છે. તો કે વર્ણાદિ અને રાગાદિ ભાવવાળો જીવ નથી એમ તમે કહેતા આવો છો, તો જીવ કેવો છે એ બતાવો અમને. હવે તો કે છે કે એ તો અનાદિ છે, અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયો નથી. કોઈ કાળે એની ઉત્પત્તિ નથી હોતી કે જીવની ઉત્પત્તિ થઈ. એમ કે ને કે આ મનુષ્ય ગતિમાં જીવ આવ્યો, જીવ ઉત્પન્ન થયો, મનુષ્યપણે દેવપણે જીવ ઉત્પન્ન થયો. તો કે જીવ ઉત્પન્ન થતો નથી. જીવ મનુષ્યપણે રહ્યો નથી, જીવ દેવપણે રહ્યો નથી, જીવ તિર્યંશપણે રહ્યો નથી, જીવ નારકપણે રહ્યો નથી. એ તો અનાદિનો જીવ છે. એ અનાદિનો છે, ક્યારેય ઉત્પન્ન થતો નથી. એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો ને એવો શાશ્વત અનાદિ અનંત છે. એવું અનાદિ અનંત પણ એનું એવું ને એવું છે. વચ્ચે જે કાંઈ એની પર્યાયો ચાલ્યા કરે છે, એ પર્યાયો આવે જાય આવે જાય આવે જાય, પણ ઓલું અનાદિ અનંત પણ એનું એમ ને એમ શાશ્વત પણ રહી ગયું છે. કે અનાદિનો જીવ છે, કોઈથી ઉત્પન્ન થયો જ નથી ક્યારેય. ઉત્પન્નપણું છે જ નહીં એનામાં. ઉત્પન્નપણું હોય તો વ્યયપણું હોય, ઉત્પાદ હોય તો વ્યય હોય એમાં. હવે એમાં તો ઉત્પાદ વ્યય જ નથી, કારણ કે અનાદિ છે, કદી ઉત્પન્ન થયો નથી એટલે કદી વ્યય થતો નથી. એટલે એવું ને એવું સ્વરૂપ અનાદિ અનંત છે. જેમ એક દોરો હોય ને, દોરો, એ દોરાની લંબાઈ તમે જોઈ લો તો એ દોરો છે, એ દોરાપણે છે, અનાદિ અનંત. અને એમાં મોતી પરોવવામાં આવે છે, તો એ મોતી પરોવાય છે ને મોતી નીકળે છે, મોતી પરોવાય છે ને મોતી નીકળે છે, પણ દોરો એમને એમ રહે છે અનાદિ અનંત. દોરામાં ક્યાંય ઉત્પત્તિ નથી હોતી, દોરામાં ક્યાંય એનો ઉત્પાદ નથી કે એનો વ્યય નથી. દોરાની ઉપર ઉપર જે વસ્તુ છે કે જે દોરાથી પૃથક છે, જે દોરામાં પ્રવેશતી નથી, કે જે એ વસ્તુમાં પણ દોરો પ્રવેશતો નથી, એવી કોઈ અનાદિ અનંત વસ્તુ છે કે જે અનાદિથી એવી ને એવી છે, અનંતકાળ સુધી એવી ને એવી રહેવાની છે. એટલે અહીંયા કહે છે કે જે અનાદિ છે, અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે, અર્થાત કોઈ કાળે જેનો વિનાશ થતો નથી. એમ કહે છે કે વર્ણાદિ અને રાગાદિ ભાવો છે એ જીવ નથી. તો જીવ પેલા તો કોણ છે એ બતાવો અમને. તમે એમ જ કીધા કરો છો કે વર્ણાદિ ને રાગાદિ ને ભેદાદિ ભાવો જીવ નથી, તો જીવ કેવો છે? તો હવે જીવનું સ્વરૂપ બતાવે છે કે જીવ કેવો છે. તો કે જીવ અનાદિ છે, કોઈ કાળે ઉત્પન્ન થયો નથી, અને અનંત છે, માટે ક્યારેય એનો નાશ થતો નથી. અનાદિ અનંત હોવાથી ઉત્પન્નને વ્યયપણું એનામાં લાગુ પડતું નથી. ઉત્પાદ વ્યય જ્યાં થાય છે ત્યાં ધ્રુવ નથી, અને ધ્રુવ જ્યાં છે ત્યાં ઉત્પાદ વ્યય નથી. જેમ દ્રષ્ટાંત આપ્યો ને આપણે કે મોતીની માળા છે, તો એનો દોરો છે, તો દોરો કેવો છે? તો કે અનાદિ અનંત છે. મોતી આવે ને મોતી જાય, મોતીઓ પરોવાય ને મોતીઓ નીકળી જાય, દોરો એવો ને એવો રહે છે, અનાદિ અનંત. તો કે એવું તારું ચૈતન્ય સ્વરૂપ છે.
એવું તારું જ્ઞાનમયપણું છે, એવું તારું જ્ઞાયક ભાવપણું છે, એવું તું ભૂતાર સ્વભાવી આત્મા છો, પરિણામી તત્વ છો, એકરૂપ તત્વ છો. એટલે કહે છે કે રાગાદિક ને વર્ણાદિક જીવ નથી એમ તમે કહેતા હો છો, તો જીવ કોણ છે ને કેવો છે? તો કે જીવ અનાદિ છે, કોઈ કાળે ઉત્પન્ન થતો નથી, અનંત છે, માટે કોઈ કાળે એનો વિનાશ થતો નથી, એવો અનાદિ અનંત જીવ છે. એક વાત. પછી કહે છે કે જે અચળ છે, અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચળાચળ થતું જ નથી. અચળ છે. અચળ છે એટલે કેવું છે કે જે પર્યાયમાં ચળાચળતા ચાલે છે, એ પર્યાયમાં ચળાચળતા ચાલે છે, એમાં કદી અચળપણું આવતું નથી. અને ચળાચળતા જ્યાં ચાલે છે એ ચળાચળતા કદી અચળપણામાં આવતી નથી. એવો જ્ઞાયક ભાવ અચળ છે, અનાદિ છે, અનંત છે, અચળ છે. કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી એટલે એનો વિનાશ થતો નથી. અચળ છે માટે ચળાચળપણું જેમાં છે, ચળપણું ચળાચળપણું એટલે કે ઉત્પાદ વ્યયપણું, એવું સ્વરૂપ અચળપણામાં આવતું નથી, એટલે એ અચળ છે. એટલે કે એવો ને એવો છે, જ્યારે જોવો ત્યારે એવો છે, જ્યારે જોવો ત્યારે દર્શન દેવા બેઠો છે, જ્યારે જોવો ત્યારે દર્શન દેવા બેઠો છે. જ્યારે માળાના દોરામાં મોતી પરોવો ત્યારે માળાનો દોરો છે ને એવો છે. કોઈ પણ સમયે એમાં તમે મોતી પરોવી શકો ને મોતી કાઢી શકો, પણ દોરો એવો ને વરીએ એમાં કાંઈ ફરક થાય નહીં. એમાં અનાદિ અનંતપણું છે, ઉત્પન્ન થયો નથી, વિનાશ થતો નથી ને અચળ છે. અચળ છે એટલે કે એમાં ચડવાપણું કાંઈ છે જ નહીં, કે કાંઈ વધી ગયું, કાંઈ ઘટી ગયું, એવી કોઈ ચડાચડતા એમાં લાગુ પડતી નથી. માટે એ અચળ છે. અર્થાત ચૈતન્યપણાથી અન્ય રૂપ કદી થતું નથી. ચૈતન્યપણું જે છે એનું ટકતું ચૈતન્યપણું છે, અચળપણું છે, એ કદી અન્ય રૂપ ચડાચડ થતું નથી. કે રાગ રૂપે થઈ જાય, વિભાવ રૂપે થઈ જાય, કે પર્યાય રૂપે થઈ જાય, કે સિદ્ધની પર્યાય રૂપે થઈ જાય, તો કે બિલકુલ અચળ સ્વભાવ છે. એ ચડાચળપણે કદી ઉત્પાદ વ્યય રૂપે કદી થતો નથી. જે સ્વસંવેદ્ય છે, જો હવે સ્વસંવેદ્ય આવ્યું, સ્વ અને સંવેદ્ય અર્થાત જે પોતે પોતાથી જ જણાય છે. હવે જો આમાં પોતે પોતાથી જ જણાય છે ને, એમાં પરિણામી દ્રવ્ય આવ્યું. અત્યાર સુધી આવતું હતું ત્રિકાળી દ્રવ્ય આવતું હતું. શું આવતું હતું અત્યાર સુધી? અનાદિ છે, અનંત છે, અચળ છે, પોતાના ચૈતન્ય સ્વભાવથી વ્યાપક છે, એ બધું આવતું હતું. એ ત્રિકાળી ધ્રુવની સત્તાનું વર્ણન આવતું હતું કે એમાં ઉત્પાદ વ્યય નથી, ચડાચડતા નથી, એવો અનાદિ અનંત છે અને અચળ છે. તો એ ધ્રુવ સ્વભાવની ચર્ચા આવી. હવે ધ્રુવ સ્વભાવથી તો કે ધ્રુવ સ્વભાવ તો છે, એમાં ચડાચડતા પણ નથી, ઉત્પાદ વ્યય નથી. તો કે હવે એ ધ્રુવ સ્વભાવ છે, એ ખબર કેવી રીતે પડે આવો ધ્રુવ સ્વભાવ છે? એને જાણનાર તો કોક હોવું જોઈએ. ધ્રુવ સ્વભાવ જેમાં જણાય એવો જાણનાર તો કોક હોવું જોઈએ. તો કે પોતે પોતાથી જ સ્વસંવેદ્ય છે. જે સ્વસંવેદ્ય છે અર્થાત જે પોતે પોતાથી જ જણાય છે, પોતે પોતાથી જ જણાય છે. પોતે પોતાથી જણાય છે એટલે ધ્રુવથી ધ્રુવ જણાય છે એમાં અહીંયા નથી લેવાનું. પોતે પોતાથી જણાય છે એટલે કે વર્તમાન એની જ્ઞાન પરિણતિથી જ્ઞાયક જણાય છે. એટલે કે છે કે પોતે પોતાથી જ જણાય છે. એમાં ઉત્પાદ વ્યય ન હોવા છતાં, ચડાચડપણું ન હોવા છતાં, એવી ધ્રુવ અનાદિ અનંત વસ્તુને અચળ હોવા છતાં, જ્યારે એ પોતે સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી જ એનું વેદન કરે છે, એને કોઈની અપેક્ષા નથી, રાગની અપેક્ષા નથી, વ્યવહાર રત્નના રાગની અપેક્ષા નથી, કોઈ ગતિની અપેક્ષા નથી, તો એવો સ્વભાવ છે. એ પોતે પોતાથી જ સ્વસંવેદ્ય છે. તો એ કેવો છે સ્વસંવેદ્ય? તો કે એ પોતે પોતાથી જ જણાય છે. પોતે પોતાથી જણાય છે એટલે કે વર્તમાન એનો જ્ઞાન ઉપયોગ જે જ્ઞાન લક્ષણ પ્રગટ છે, એવા લક્ષણ દ્વારા લક્ષની પ્રસિદ્ધિ થાય છે. કોઈ રાગ દ્વારા કે કોઈ વિભાવ પરિણતિ દ્વારા એ લક્ષની પોતાનું સ્વસંવેદ્યપણું થઈ શકતું નથી. એટલે કે છે કે પોતે પોતાથી જ જણાય છે અને જે પ્રગટ છે અર્થાત છુપું નથી, જે સ્ફુટમ એટલે પ્રગટ છે. પ્રગટ છે એટલે અવ્યક્ત પણ પોતે પોતાથી વ્યક્ત છે.
અવ્યક્ત કહેવાય ત્રિકાળી દ્રવ્યને, એને શુદ્ધ પરમાત્મા કહેવાય, ધ્રુવ કહેવાય. એ પર્યાય વ્યક્તની ચર્ચા ચાલતી હોય ત્યારે એને અવ્યક્ત કહેવાય, કારણ કે પર્યાયમાં હજી અજ્ઞાનીને વ્યક્તપણું એનું અવ્યક્તનું ન આવ્યું હોવાથી એને અવ્યક્ત કહેવાય. પણ અહીંયા તો ત્રિકાળી દ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે. તો એમ કે છે કે એ જે સ્ફુટમ, તો કે સ્ફુટમ એટલે કેવું, તો કે એ પોતે પોતાથી જાજ્વલ્યમાન છે, પોતે પોતાથી પ્રગટ રૂપ છે, પોતે પોતાથી છે ને એ પ્રકાશિત થયા કરે છે. એને કોઈની અપેક્ષા નથી કે એને એક દીવાને પ્રકાશવા માટે કોઈ બીજા દીપકની જરૂર પડે, પોતે પોતાથી પ્રકાશિત છે. એવો જે આ ચૈતન્ય સ્વભાવ પ્રગટ છે, અર્થાત છૂપું નથી, એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, એવું જે આ ચૈતન્યપણું એ છૂપું નથી. એ કાંઈ એમ કહે કે ભાઈ અવ્યક્ત છે, એટલે કે એમ કે ભાઈ એને ક્યાંય એ ક્યાંય ઢંકાઈને રહેલું છે, એવું ચૈતન્યપણું નથી. ચૈતન્યપણું તો પ્રકાશિત છે, એ તો પ્રગટ છે, એ તો ચકચકાટિત છે, એ તો ઉચ્ચ કોટીનું છે. એવું જાજ્વલ્યમાન પ્રકાશિતપણું એનું વર્તી રહ્યું છે વર્તમાનમાં. એવો તારો ચૈતન્ય સ્વભાવ છે, જે સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી જણાય છે અને જે પ્રગટ છે, અર્થાત છૂપું નથી. એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે પોતે જ જીવ છે. એટલે કે વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી, પણ ઉપર કહ્યો તેવો ચૈતન્ય ભાવ તે જ જીવ છે. એમ કરીને આમાં વર્ણાદિ અને રાગાદિ જીવ નથી, પણ ચૈતન્ય સ્વભાવ જીવ છે. એ કેવો જીવ છે એ બતાવ્યું. હવે એનું વર્ણન 42મા કળશમાં બહુ સરસ આવે છે. આ તો જીવની સિદ્ધિ કરી કે જીવ કેવો છે ભાઈ, તો કે વર્ણાદિ ને રાગાદિ ભાવવાળો જીવ નથી, કારણ કે એમાં વર્ણ અને રાગાદિ ભાવો ભેદ સ્થાન ભેદના ભાવો નથી. તો કે એ વસ્તુ નથી, તો એ નથી તો શું છે, જીવ કેવો છે, તો કે જે અનાદિ અનંત છે, જે અચળ છે, પોતે પોતાથી સ્વસંવેદ્ય છે, પોતે ચૈતન્યપણાથી વ્યાપ્ત છે, જે કદી છૂપો રહેતો નથી, પોતાની ચૈતન્ય સત્તામાં અંદરમાં મશગુલ છે, એવો જ એક નાયક ભાવ, એવો જે ભૂતાર્થ સ્વભાવ, એવો એકરૂપ ભાવ કે જેમાં વર્ણાદિ અને રાગાદિ ભાવો કે કોઈ પણ ભેદરૂપ ભાવો, રંગ રાગ અને ભેદથી જુદો જ્ઞાનાનંદ સ્વભાવી એવો પરમાત્મા તું છો. એમ કરીને 41મા કળશમાં આ વાત બતાવી. અને મૂળ વાત જે આવે છે એ 42મા કળશમાં છે. 42મો કળશ પણ ખૂબ સારો છે. હવે એમ કહે છે કે હવે ચેતનપણું જીવનું યોગ્ય લક્ષણ છે. ઓલું કીધું કે વર્ણ અને રાગ ને ભેદ જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ શું છે કે ચૈતન્યપણું છે. તો કે હવે ચૈતન્યપણું જીવનું લક્ષણ યોગ્ય લક્ષણ છે. તો એ કાવ્ય દ્વારા આમાં એ બતાવે છે કે એ કેવું લક્ષણ છે ચૈતન્યપણાનું, કે જેનું ખરેખર બીજું કોઈ લક્ષણ નથી, ચેતના જ જેનું લક્ષણ છે, જ્ઞાન સ્વભાવ જ જેનું લક્ષણ છે. એવો જીવ કેવો છે એ લક્ષણ દ્વારા લક્ષને બતાવે છે. હમણાં આપણે આવી ગયું ને આ ગાથામાં જ્ઞાન ચેતના અને દર્શન ચેતનાની ખૂબ સરસ ચર્ચા આવી, સામાન્ય અને વિશેષની ખૂબ સરસ ચર્ચા આવી. એમાં બે સ્વભાવ બતાવી જ્ઞાન દર્શનના, અને એ બેયની ચેતના બતાવી, અને એક ત્રિકાળ ચેતના બતાવી, અને એક વર્તમાન ચેતના પણ બતાવી, અને નાયક ભાવને એમાં સિદ્ધ કર્યો. એમાં બધી વસ્તુ બહુ સુંદર આવી છે. એ આપણે ગાથા આવશે ત્યારે એનું સ્પષ્ટીકરણ લેશું. પણ એ ચેતનાનું જે પરિણમન છે, અને ચેતના ત્રિકાળ પણ છે, અને ચેતન એનો સ્વભાવ છે. એક ચેતનાનું પરિણમન છે, એને પણ જ્ઞાન દર્શન ચેતના કહેવાય. એક ચેતના ગુણરૂપ ત્રિકાળ છે, એને પણ જ્ઞાન દર્શન ચેતના કહેવાય. અને એવી જ્ઞાન દર્શન ત્રિકાળ ચેતનાથી સભર આખો એક ચેતન સ્વભાવ, જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ સ્વભાવ, એકરૂપ ભાવ છે. એ ખરેખર એ લક્ષણનું લક્ષ છે. તો એ લક્ષણ લક્ષની ચર્ચા જે અહીંયા ગાથામાં આવી અત્યારે મોક્ષ અધિકારમાં, એવી જ ચર્ચા અહીંયા 42મા કળશમાં પણ આ લક્ષણ લક્ષની ચર્ચા અદ્ભુતથી અદ્ભુત આવે છે. હવે એ 42 નંબરનો શ્લોક છે, એમાં કહે છે કે શ્લોકાર્થ અજીવ બે પ્રકારે છે. આ અજીવ અધિકાર છે ને, એટલે પહેલાં જીવનું લક્ષણ ચેતનપણું છે, યોગ્ય લક્ષણ. તો કે અજીવ કેવો છે એ પહેલાં તારા ખ્યાલમાં આવી જાય તો તને જીવનું લક્ષણથી જીવ પકડાશે. એમ કરીને અહીં સિદ્ધ કરે છે કે અજીવ બે પ્રકારે છે. તો કે અજીવના બે પ્રકાર કયા, તો કે એક વર્ણાદિ સહિત અને એક વર્ણાદિ રહિત. એક વર્ણ આદિ
સહિત પણ અજીવ કહેવાય. હે, જેમ કે વર્ણગંધ રસ પર છે તો એ પૂતગલ છે ને, તો એ અજીવ કહેવાય. હે, અને એક વર્ણાદિથી પણ રહિત, તો કે વર્ણાદિ રહિત હોય એને કેવી રીતે અજીવ કહેવાય? વર્ણાદિ રહિત તો અમૂર્તપણું હોય. હે, તો એ અમૂર્તપણું હોય તો એ તો અરૂપી થઈ ગયું, એ તો રૂપી નથી. તો એને પણ વર્ણાદિ રહિત હોય એને તમે અજીવ કેવી રીતે કહો? તો કે એને પણ અજીવ કહેવાય. એક વર્ણાદિ સહિત છે એને અજીવ કહેવાય, એક વર્ણાદિ રહિત છે એને પણ અજીવ કહેવાય. તો કે અજીવ બે પ્રકારે છે, વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત. માટે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ, અર્થાત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. અમૂર્તપણું જે છે એટલે કે અરૂપીપણું જે છે, એક રૂપીપણું છે એ પૂતગલ દ્રવ્યમાં લાગુ પડે છે, અને અરૂપીપણું અમૂર્તપણું છે એ બાકીના પાંચેય દ્રવ્યોમાં લાગુ પડે છે. જીવ, ધર્મ, આકાશ અને કાળ, હે, એ દેખાતા નથી. હે, અમૂર્તિક છે, અરૂપી છે, એને તમે જોઈ ન શકો. આકાશ છે, અવગાહન આપવાની શક્તિ છે એનામાં, પણ એ દેખાતો પદાર્થ નથી. ધર્માસ્થી જીવ પૂતગલમાં ગતિ કરવામાં નિમિત્ત પડે, અધર્માસ્થી સ્થિર રહેવામાં નિમિત્ત પડે, કાળાદી એનું વર્તનાપણું, અને જીવ છે એ ચૈતન્ય સ્વભાવી છે. અને એક પૂતગલ છે એ જ રૂપી છે, એક પૂતગલ છે એ મૂર્તિક છે. તો કે એ મૂર્તિક ભાવ છે એને તો વર્ણાદિ સહિત કીધો. તો કે વર્ણાદિ રહિત શું અજીવ? તો કે વર્ણાદિ રહિત છે ને એનું અમૂર્તિકપણું છે. તો કે અમૂર્તિકપણું પાંચ દ્રવ્યમાં છે, પાંચેય દ્રવ્યમાં છે અમૂર્તિકપણું. જીવ, ધર્મ, આકાશ, કાળ એ અમૂર્તિક છે, અને પૂતગલ છે એ મૂર્તિક છે, એ રૂપી છે. તો કે વર્ણાદિ રહિત તમે એને અજીવ કહો છો, તો વર્ણાદિ રહિતમાં તો અમૂર્તિકપણું છે એ તો બીજા દ્રવ્યોમાં પણ લાગુ પડે. તો કે એટલે જ એમાં દોષ આવે છે, એટલે એને અજીવ કીધો છે. વિસ્તાર છે આમાં બહુ. અમૂર્તપણાનો આશ્રય કરીને પણ, અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. આમ પરીક્ષા કરીને ભેદજ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે તે યોગ્ય છે. ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું તે યોગ્ય છે. અમૂર્તિકપણું પણ જીવનું લક્ષણ નથી, કારણ કે એમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. રાગાદી ભાવ પણ જીવનું લક્ષણ નથી, કારણ કે એમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. એટલા માટે ચૈતન્યપણું જ જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. આપણે એનો હમણાં વિસ્તાર કરી છીએ. તે યોગ્ય છે. તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે, અને તે અચળ, ચડાચડતા રહિત, સદા મોજૂદ છે. જગત તેનું જ અવલંબન કરો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. હવે આમાં શું કહેવા માગે છે 42 નંબરના કળશમાં? કે કોઈ પણ ચેતન સ્વભાવ છે ને, ત્રિકાળી દ્રવ્ય, એ કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, એ પદાર્થની સાથે અનાદિ અનંત એનું લક્ષણ હોય. અનાદિ અનંત હોય લક્ષણ, લક્ષ અનાદિ અનંત હોય, એનું લક્ષણ પણ અનાદિ અનંત હોય. કાયમ જે લક્ષની સાથે દરેક અવસ્થામાં રહેતું હોય એને એનું લક્ષણ કહેવામાં આવે. તો જે જીવ છે એ જીવ ચેતના ગુણથી સભર છે, એની ચેતના જ્ઞાન દર્શનમય છે. તો એના ઉત્પાદમાં પણ એનું જ્ઞાન લક્ષણ પ્રગટપણે હોય, એટલે કે એનું જ્ઞાન લક્ષણ પ્રગટપણે દરેક જીવને છે. આનંદને પણ લક્ષણ કહે છે, પણ આનંદ અત્યારે પ્રગટપણે નથી કોઈ જીવને. અત્યારે તો આનંદની વર્તમાન પર્યાયમાં દુઃખરૂપ પરિણમન ચાલે છે અજ્ઞાનીને. તો આનંદને લક્ષણ ન કહેવાય, કારણ કે આનંદને લક્ષણ તમે કહો તો સદાય આનંદ એની પર્યાયમાં હોવો જોઈએ, તો એને પણ લક્ષણ કહેવાય. હવે એ આનંદ તો એની પર્યાયમાં સદાય વ્યાપકપણે રહેતો નથી, એટલે એને લક્ષણ ન કહેવાય. તો કે જ્ઞાન છે, જ્ઞાન ચેતના છે, એ પ્રત્યેક સમયે એની પર્યાયમાં મોજૂદ હોય છે. જેને જાણવાનો સ્વભાવ કહેવામાં આવે, જેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે, જેને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે, જેને જ્ઞાન સ્વભાવ કહેવામાં આવે, એ કેવો છે? પ્રગટ લક્ષણ છે, પ્રગટ લક્ષણ છે. હવે એ પ્રગટ લક્ષણ છે, અને ત્રિકાળી દ્રવ્ય પણ છે સાથે. ત્રિકાળી દ્રવ્ય છે અને એક એનું પ્રગટ લક્ષણ છે. હવે એ પ્રગટ લક્ષણ છે એ પ્રત્યેક સમયે એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું પ્રગટ લક્ષણ હોય છે. એ પ્રગટ લક્ષણમાં રાગ આવ્યો નથી, પ્રગટ લક્ષણમાં વિભાવ આવ્યો નથી,
પ્રગટ લક્ષણમાં કોઈ પરપદાર્થો આવ્યા નથી, એટલે એ પ્રગટ લક્ષણ જ્ઞાન છે એ કોરું જ્ઞાન છે, એ લક્ષણરૂપ જ્ઞાન છે, એ ઉપયોગ લક્ષ્મી છે, એ ઉપયોગ લક્ષણ એની ઉપયોગ લક્ષ્મી છે, એ એનું પ્રગટ લક્ષણ છે, એ એનું ત્રિકાળ લક્ષણ છે. ત્રિકાળ લક્ષણ એક ધ્રુવરૂપ પણ કહેવાય અને વર્તમાન ઉત્પાદ છે એને પણ ત્રિકાળ લક્ષણ કઈ અપેક્ષાએ કહેવાય કે એ અનાદિ અનંત કોઈ સમયે એની પર્યાયમાં ન હોય એવો કોઈ જીવ નથી, માટે એને પણ જ્ઞાનના વર્તમાન ઉપયોગ લક્ષણને પણ ત્રિકાળ લક્ષણ, ત્રણેય કાળ રહેતું લક્ષણ એમ કહી શકાય. કારણ કે એ પ્રત્યેક પ્રગટ એના ઉત્પાદમાં પ્રત્યેક સમયે જ્ઞાનની પર્યાય, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનની ક્રિયા પ્રગટ છે, માટે એને જીવનું ચૈતન્યપણું છે એનું ચેતના લક્ષણ પ્રગટ રૂપ છે એમ કહેવાય. રાગાદી ભાવ છે એ પ્રત્યેક સમયે પ્રગટ નથી, સમ્યક દર્શનના કાળે પ્રગટ નથી, યથાખ્યાત ચારિત્રના કાળે પ્રગટ નથી, કેવળ જ્ઞાનના સમયે છે નહીં રાગ, સિદ્ધદશામાં રાગ નથી, માટે એને જીવનું લક્ષણ ન કહેવાય. એને જીવનું લક્ષણ કહેતા અવ્યાપ્તિ નામનો દોષ આવે. અવ્યાપ્તિ કોને કહેવાય કે જે દરેક અવસ્થામાં લક્ષણ વ્યાપતું હોય એને લક્ષણ કહેવાય, અને જે દરેક અવસ્થામાં જે ભાવનું વ્યાપકપણું ન હોય એને અવ્યાપ્તિ કહેવામાં આવે. અવ્યાપ્તિ એટલે કે દરેક અવસ્થામાં વ્યાપ્તિ એની નથી, વ્યાપકપણું એનું દરેક અવસ્થામાં નથી, માટે એવા રાગાદી ભાવને અવ્યાપ્તિ લક્ષણ કહેવામાં આવે. અહીંયા અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ લક્ષણનો ખુલાસો છે. અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિથી જુદું એક ચૈતન્ય લક્ષણ જ્ઞાન લક્ષણ છે, જે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક ભાવ અનુભવમાં આવી શકે છે, અને જે જ્ઞાન લક્ષણ એની સાથે સદાય પ્રત્યેક સમયે મોજૂદ રહ્યા કરે છે. એટલે એવા લક્ષણને, જ્ઞાન લક્ષણને ચેતનાનું, ચેતનનું ચૈતન્ય લક્ષણ કીધું છે. જો દરેક સમયે જીવને ખબર પડે છે ને કે આ શરીર છે, આ શરીર સંબંધી રાગ ચાલે છે, એ ખબર પડી, હવે એ શરીર છે, શરીર સંબંધી રાગ ચાલ્યો, એ ખબર પડી, તો એ ખબર ક્યાં પડી, એનું જ્ઞાન ક્યાં થયું, એ જ્ઞાનમાં સમજણ કેવી રીતે થઈ, તો કે એ લક્ષણ છે ને એ પ્રત્યેક સમયે ચાલુ છે. પ્રત્યેક સમયે ચૈતન્ય દોરો જે છે એની ચૈતન્ય દોરાની સાથે એનું જ્ઞાન લક્ષણ ઉદિત રૂપે રહેલું જ પ્રત્યેક સમયે રહેલું છે. એ કદી નીકળી શકતું નથી. નિગોદમાં જાઓ તો પણ છે, સિદ્ધમાં પણ છે, એ લક્ષણ નીકળી શકતું નથી. જેમ જ્ઞાયક ભાવમાં ત્રિકાળ ચેતના છે એ નીકળી શકતી નથી, એવી જ રીતે જ્ઞાયક ભાવનું ઉત્પાદરૂપ ઉપયોગ લક્ષણ જ્ઞાનમયપણું છે એ પણ કદી નીકળી શકતું નથી. માટે જે દરેક પર્યાયમાં સદાય સાથે ધ્રુવની સાથે રહીએ તેને ખરેખર લક્ષણ કહેવામાં આવે. રાગ દરેક પર્યાયમાં રહેતો નથી, માટે તેને લક્ષણ કહેવામાં આવતું નથી. માટે કોઈ પણ પ્રકારના રાગ ભાવથી આત્માની પ્રાપ્તિ થતી નથી. કારણ કે કોઈ સમયે રાગ હોય ને કોઈ સમયે ન પણ હોય, તો એ અવ્યાપ્તિ છે, દરેક પર્યાયમાં વ્યાપતો નથી રાગ. માટે એવા અવ્યાપ્તિ ભાવથી કદી પણ આત્માની ઓળખાણ કરી શકાય નહીં. કોઈ એમ કે મને તો એટલો બધો શુભ રાગ ચાલે છે, એટલો બધો શુભ ભાવ ચાલે છે કે હવે તો મને એમ થાય છે કે હવે તો હમણાં આના પછીની પર્યાયમાં સમ્યક દર્શન આવશે જ, એવો એને વિચાર આવ્યા કરે, એવો એને ભાવ આવ્યા કરે. તો કે ગમે તેટલો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રાગ ચાલતો હોય, પૂજ્ય ગુરુદેવ શ્રી તો કહે છે કે તીર્થંકર ગોત્ર બાંધવાનો પણ જે ભાવ છે એ પણ બંધનો ભાવ છે. તીર્થંકર ગોત્ર બાંધવાનો ભાવ, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય એવો ભાવ, એ ભાવ પણ બંધનું કારણ છે. અને જે ભાવથી બંધ થાય એ ભાવથી કદી મોક્ષ માર્ગની પ્રગટતા થઈ શકે નહીં. માટે એવા કોઈ પણ પ્રકારના અવ્યાપ્તિ ભાવથી કદી પણ આત્મા ઓળખી શકાતો નથી. એ અવ્યાપ્તિ ભાવથી જુદું કોઈ એક જ્ઞાન લક્ષણ એની પાસે પ્રગટ રૂપે છે, એવું જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ ચૈતન્યમાંથી પ્રગટ થતું હોવાને કારણે રાગ ચૈતન્યમાંથી પ્રગટ નથી થતો.
ચેતનમાંથી રાગ ઉદિત નથી થતો, ત્યાંથી રાગ પ્રગટ નથી થતો. જ્યારે જ્ઞાન લક્ષણ ચેતનમાંથી ઉદિત થાય છે, ચેતનમાંથી ઉત્પાદ પામે છે. જે ભાવ ચેતનમાંથી ઉત્પાદ થતો હોય એવા જ્ઞાન લક્ષણથી જ જ્ઞાયક ભાવની અનુભૂતિ થઈ શકે છે. માટે ચેતનને ચેતના એની જે છે એનું જે પ્રગટ જ્ઞાન લક્ષણ છે એને ખરેખર ચેતનનું લક્ષણ કહેવામાં આવે છે. અવ્યાપ્તિ રાગની છે, કારણ કે પ્રત્યેક સમયે રાગ નથી હોતો, માટે તેને જીવનું લક્ષણ કહેવામાં આવતું નથી. આ એક અવ્યાપ્તિ. હવે બીજી વાત છે અતિવ્યાપ્તિ. એક અવ્યાપ્તિ અને એક અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ એટલે શું? અતિ અને વ્યાપ્તિ. એક અ અને વ્યાપ્તિ. અવ્યાપ્તિ એટલે કે જે દરેક અવસ્થામાં જે ન હોય, દરેક અવસ્થામાં હોય એને વ્યાપ્તિ કહેવાય, એ જ્ઞાન ભાવ છે. જે દરેક અવસ્થામાં ન હોય રાગ ભાવ એને અવ્યાપ્તિ કહેવાય. હવે એના પછી અતિવ્યાપ્તિ. તો કે અતિવ્યાપ્તિ એટલે શું? તો કે અતિ, એક કરતાં વધારે દ્રવ્યોમાં જે ભાવનું વ્યાપકપણું હોય એને અતિવ્યાપ્તિ કહેવામાં આવે. જેમ કે અમૂર્તપણું. અમૂર્તપણું તો અમૂર્તપણું જીવ દ્રવ્યમાં પણ છે, એના સિવાયના ધર્મ અધર્મ આકાશ અને કાળ પણ અમૂર્તિક છે, જે રૂપી નથી, અરૂપી છે, જે જોઈ શકાતા નથી, એટલે એને અતિવ્યાપ્તિ કહેવાય. એવા અતિવ્યાપ્તિવાળા લક્ષણથી પણ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. તો કે શા માટે ન થઈ શકે? અમે તો એમ જ વિચાર કરીએ છીએ કે આત્મા અરૂપી છે. અરૂપી આત્માને ઓળખવો છે, અરૂપી આત્માને ઓળખવો છે. તો કે અરૂપી આત્માને ઓળખવો છે એવો જગતમાં એક બીજો અરૂપી પદાર્થ, ત્રીજો અરૂપી પદાર્થ, ચોથો અરૂપી પદાર્થ, પાંચમો અરૂપી પદાર્થ પણ છે. જો તું અરૂપીથી આત્માને ઓળખવાનો પ્રયાસ કરીશ તો તને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ અને આકાશ એ પણ અરૂપી છે તો એ પણ તને આત્મા લાગવા માંડશે. માટે અરૂપીપણું છે એ ખરેખર ચૈતન્યનું વાસ્તવિક લક્ષણ કહેવામાં આવતું નથી. શા માટે કહેવામાં આવતું નથી? કે એમાં અતિવ્યાપ્તિ છે. એ બીજા દ્રવ્યોમાં પણ એવું લક્ષણ જોવા મળે છે. એટલે જીવ દ્રવ્યને ઓળખવા માટે જો એનું લક્ષણ અમૂર્તિકપણું બાંધવામાં આવે તો ધર્મ અધર્મ આકાશ ને કાળનું લક્ષણ પણ અમૂર્તિકપણું હોવાથી એને જોતા પણ એને એમ થાય કે આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે. એટલે વાસ્તવિક લક્ષણ બીજા દ્રવ્યમાં પણ જો એનું હોય તો ખરેખર એની અતિવ્યાપ્તિ થઈ ગઈ. એટલે ખરેખર જીવ એવા દ્રવ્યથી જુદો ન પડી શકે. જીવ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ બધા અમૂર્તિક હોવાથી એ તો બધા દ્રવ્યો જેવા છે એવો જ જીવ દ્રવ્ય થઈ જાય. માટે અતિવ્યાપ્તિ લક્ષણ છે, એનાથી પણ કદી જીવની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ કે અમૂર્તિકપણું બીજા દ્રવ્યોમાં પણ જોવા મળે છે. એટલે અમૂર્તિકપણું અરૂપીપણું એ જીવનું લક્ષણ બિલકુલ નથી. એમ કે આત્મા અમને દેખાતો નથી. આત્મા દેખાતો નથી, અરૂપી છે. તો કે નથી દેખાતો એ ખબર ક્યાં પડે છે? નથી દેખાતો એ ખબર ક્યાં પડી? તો કે એ ખબર તો લક્ષણમાં પડે. તો કે લક્ષણ કેવું છે? તો કે જાણવારૂપ છે. તો કે જાણવારૂપ શું છે? તો કે જ્ઞાન છે. એટલે ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ને જામનગર વાળા પરેશભાઈએ કે ભાઈ અમે તમે કહો છો આત્માને જોવો, આત્માને જોવો, આત્માને જોવો, આવો અરૂપી આત્મા છે એને અમે જોવાનો પ્રયત્ન કરી છીએ, અરૂપી છે એટલે, પણ અમે જ્યાં આંખ બંધ કરી છે ત્યાં તો અંધારું દેખાય છે. તો કે આંખ બંધ કરો છો ને અંધારું દેખાય છે, એ અંધારું દેખાય છે એ તમને ક્યાં જાણ્યું? તમે એ અંધારું દેખાય છે એ ખબર ક્યાં પડી તમને કે આ અંધારું છે? એમ તો કે એ અંધારાથી જુદો કોઈ પ્રકાશ છે, એ અંધારાને જાણનારો છે. અંધારાથી જુદો કોઈ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા તારી પાસે મોજૂદ છે. એવી જ્ઞાન લક્ષ્મી તારી પાસે પડી છે કે જે જ્ઞાનમાં ખબર પડે છે કે આ છે ને અંધારું છે, આ છે ને અમૂર્તિકપણું છે, આ છે ને અતિવ્યાપ્તિ દોષવાળું છે, આ છે એ અવ્યાપ્તિ દોષવાળું છે. એ બધી ખબર તને પડે છે ચેતન લક્ષણે લક્ષિત એવું જ્ઞાન છે. એ જ્ઞાનમાં તને ઉપયોગ લક્ષણમાં વર્તમાન જ્ઞાનની ક્રિયામાં તને ખ્યાલ આવે છે કે આ અમૂર્તિકપણું છે, આ અંધારું છે, એ અંધારું છે એ પણ અરૂપી છે, એ પણ મને દેખાતું નથી, અને એની સાથે જ રહેલો કોઈ પ્રકાશ છે, એ પ્રકાશ
પ્રકાશમાં જાગૃતિ છે અને એ પ્રકાશથી ખબર પડે છે કે આ અંધારું છે એમ. તો એ પ્રકાશથી ખબર પડે છે, માટે પ્રકાશ છે એ લક્ષણ છે એનું. અંધકાર એનું લક્ષણ નથી, અમૂર્તિકપણું એનું લક્ષણ નથી, અરૂપીપણું એનું લક્ષણ નથી, રાગાદી ભાવ એનું લક્ષણ નથી, વરણાદી ભાવ, રાગાદી ભાવ, ગુણસ્થાનાદી ભાવ, એ કોઈ ભાવ એનું લક્ષણ નથી. આત્માનું એક જ લક્ષણ જ્ઞાન લક્ષણ છે કે જે જ્ઞાન લક્ષણ દ્વારા જાણવાની ક્રિયા ચાલે છે ને એ જાણવાની ક્રિયામાં જાણનારો જણાઈ રહ્યો છે દરેક જીવને. એ જાણવાની ક્રિયામાં જાણનાર ચૈતન્ય પરમાત્મા પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે અનુભવમાં આવી રહ્યો છે, પણ એ સ્વીકાર કરતો નથી. એને ક્યાંક ને ક્યાંક ઉત્કૃષ્ટ પ્રકારનો કોઈ રાગ ભાવ ચાલવા માંડે, ક્યાં એને અરૂપીની મહત્વતા આવી જાય, કાં એને બીજી કોઈ મહત્વતા આવી જાય કે જે ખરેખર લક્ષણથી જુદો પદાર્થ હોય એની મહત્વતા આવે, લક્ષણથી જુદું બીજા દ્રવ્યનું લક્ષણ હોય એની મહત્વતા આવી જાય, અથવા તો પોતામાં પણ જે વ્યાપક હોય અને બીજા દ્રવ્યમાં પણ એ વ્યાપક હોય એવી અતિવ્યાપ્તિવાળું અમૂર્તિકપણું હોય, એના દ્વારા જો એ આત્માને પકડવાનો પ્રયત્ન કરે તો એને કદી આત્મિક અનુભૂતિ થઈ શકે નહીં. કારણ કે અરૂપીપણાને પણ જાણનારું જ્ઞાનનું ચૈતન્ય લક્ષણ છે અને એ ચૈતન્ય લક્ષણ જાગતો દેવ છે. એ ધ્રુવમાંથી પ્રગટ થતું કિરણ છે ચેતનાનું. એ ચેતનાનું કિરણ, જ્ઞાનનું કિરણ, એમાં જ ખરેખર જ્ઞાયક ભાવ જણાય છે. એ જ્ઞાનના કિરણમાં, જ્ઞાનના પ્રકાશમાં આખો પ્રકાશક રહેલો છે. એટલે તું એ જ્ઞાનના કિરણને પહેલા આદર કરવાનો પ્રયત્ન કર, એ જ્ઞાનના કિરણને પહેલા પકડ. તારે અહમ તો જ્ઞાયક ભાવમાં કરવાનું છે, અહમ તો લક્ષભૂત પદાર્થમાં કરવાનું છે, જાણવાનો છે તો જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા. પણ એ જાણવા માટેનો કોઈ તારી પાસે દ્વાર છે કે જે દ્વારમાં જ્ઞાન જ વસે છે, કે રાગ નથી વસતો અને જ્ઞાન વસે છે, એવા જ્ઞાનના ભેદમાં આવી અને લક્ષણને ઓળખીને લક્ષમાં તું ચાલ્યો જઈશ, લક્ષણને ઓળખીશ તો. કારણ કે એ લક્ષણ લક્ષથી અનન્ય હોય છે, એ કદી એનાથી જુદું નથી હોતું. માટે લક્ષણને ઓળખતા લક્ષને ઓળખવાનો માર્ગ સરળ થઈ જાય છે. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ એ બંને લક્ષણો એ આત્માના લક્ષણ નથી. આત્માનું એક જ જ્ઞાન લક્ષણ છે કે જે જ્ઞાનથી સદાય આત્મા અનુભવમાં આવે છે એવું જે જ્ઞાન લક્ષણ છે એની આમાં મહત્વતા બતાવી અને એને જીવનું લક્ષણ સિદ્ધ કરે છે. કે જીવ કેવો છે તો કે જીવ તો અનાદિ છે, અનંત છે, અચળ છે, સ્વસંવેદ્ય છે અને ચેતના સ્વભાવથી જ ખરેખર જણાય એવો છે. તો કે હવે ચેતના સ્વભાવ કેવો છે, જીવનું લક્ષણ કેવું છે તો કે જીવનું લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ જીવનું છે, અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ, કે જેમાં બીજા દ્રવ્યમાં પણ જે વ્યાપતું હોય એવું અમૂર્તિકપણું એનું લક્ષણ નથી. રાગાદી ભાવ દરેક અવસ્થામાં વ્યાપતા નથી એટલે એને પણ એનું લક્ષણ કહેવામાં આવતું નથી. જ્ઞાન ભાવ દરેક અવસ્થામાં, દરેક પર્યાયમાં, પ્રત્યેક સમયે વ્યાપક રહેલો હોવાથી તેને ખરેખર જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ હોય ને, તમે એની સાથે કોઈ પણ વસ્તુ ભેળવીને તમે એનો વિચાર કરો. જેમ કે તીખાસ હોય, તીખાસ મરચાની, અને ગળપણ હોય સાકરનું. તો સાકરનું ગળપણ તમે કોઈ તીખાસ હોય, કોઈ શાક તમે બનાવો, એમાં તમે તીખાસવાળો પદાર્થ પણ નાખો અને એમાં ગળપણ પણ નાખો. તો હવે એમાં એ લક્ષણને તમારે ઓળખવા હોય તો કેવી રીતે તમે ઓળખી શકો? એ બે લક્ષણને તમારે જુદા પાડવા હોય કે ભાઈ તીખાસનું લક્ષણ શું અને ગળપણ લક્ષણ છે એ કોનું છે ને તીખાસ કોનું લક્ષણ છે. હવે એ તમે જુદા કેવી રીતે પાડી શકો એને? તમે તો શાકનું ગ્રહણ કરો છો એટલે તમે શાકના ગ્રહણમાં ભેળસેળ કરી નાખી છે. શાક આખું ગ્રહણ કરો ને એમાં બધું ભેળસેળ છે. હવે ભેળસેળમાં તમે જ્યારે એનો સ્વાદ લ્યો છો ને ત્યારે તમને બેય સ્વાદ આવે છે, સ્વાદ બેય આવે તમને, સમજ્યા? અજ્ઞાનીને બેય સ્વાદ આવે, રાગનોય સ્વાદ આવે અને જ્ઞાનનોય સ્વાદ આવે. એમ આમાં તીખાસનો સ્વાદ આવે અને ગળપણનોય સ્વાદ આવે. શાક ખાય ત્યારે બે વસ્તુ હોય એટલે એને એમ થાય કે આ તો શાક તીખું લાગે છે અને ગળ્યું લાગે છે. એમ જ્ઞાનમાં એને સ્વાદ જે આવે એમાં જાણપણાનો સ્વાદ પણ આવે જાણપણાનો સ્વાદ. અને એ જ સમયે જેવું જાણપણું ચાલતું હોય એ પ્રકારનો અહીંયા રાગ વર્તતો હોય પદાર્થ પ્રત્યે, તો એ રાગનો સ્વાદ પણ આવ્યા કરે. શું
શાકમાં ગ્રદ્ધિ પણ હોય હે, તો એમ કે ને શાક બહુ સારું થયું છે, તો એ શાકનો ગ્રદ્ધિ કહેવાય. તો એને શું થાય કે એને બે સ્વાદ આવ્યા કરે. હવે એ બે સ્વાદ આવે ને એમાં એને ભેદનાન કરવું પડે. જેમ પ્રગટ જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણમાં કોઈ પદાર્થ છે એ પરપદાર્થ પ્રત્યે રાગ ચાલે છે. કોઈ પણ પદાર્થ હોય, તમે આહાર લેવા બેસો તો કોઈ પણ પદાર્થ હોય એ સમયે તમને એમાં રાગ કામ કરે તમારો. કારણ કે રાગ કામ કરતો હોય ત્યારે તો આહાર લેવા બેસે, એને જ રાગ કહેવાય. હવે એ રાગપૂર્વક કોઈ પણ પદાર્થનું ગ્રહણ કરે. હવે એ પદાર્થનું ગ્રહણ કરે છે, એ પદાર્થનું ગ્રહણ કર્યું ત્યારે એને રાગ ચાલ્યો. હવે એ રાગ ચાલ્યો એ પદાર્થના ગ્રહણમાં, તો એ રાગ ચાલ્યો, એ રાગ સમયે એને ખબર પડે છે કે અત્યારે આવો રાગ ચાલ્યો. ભલે એને તો શાક ઉપર જ લક્ષ હોય, એને રાગ જુદોય નથી પડતો હજી તો અજ્ઞાનીને, કે આ રાગ થાય છે કે આ શાકનું ગ્રહણ છે. એમ પણ એને શાકનું ગ્રહણ અને રાગ બે જુદા ખરેખર નથી પડતા હજી અજ્ઞાનીને. પણ કોઈ અભ્યાસી હોય, કોઈ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય, કોઈને ખ્યાલમાં આવતું હોય, એ ગ્રહણ કરવા બેસે ત્યારે વિચારક જીવ હોય તો એ વિચારે કે અત્યારે હું આ પર પદાર્થનું ગ્રહણ કરું છું. હવે એ ગ્રહણ પર પદાર્થનું થયું. હવે પર પદાર્થનું ગ્રહણ તો કોઈને થઈ નથી શકતું, એ તો જળની ક્રિયા છે. એ તો જળમાં જળનું ગ્રહણ છે. આ જળ છે એમાં એ જળનું ગ્રહણ થાય છે. હવે એ જળમાં જળનું ગ્રહણ થાય એ સમયે એને રાગ ચાલ્યો અંદરમાં, એ રાગ પર્યાયમાં ચાલે છે. ગ્રહણ જળમાં જળનું થાય છે. જો ભેદના અહીંયા છે, પ્રયોગ કરવો પડશે આમાં. ખાલી જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન લક્ષણ નહીં હાથમાં આવે. પ્રયોગથી જ્ઞાન લક્ષણ પકડાશે. એ ખબર પડી ગઈ કે અતિવ્યાપ્તિ ને અવ્યાપ્તિ દોષથી રહિત જ્ઞાન લક્ષણ છે એ ચેતનનું લક્ષણ છે, અને એ લક્ષણ દ્વારા લક્ષ પ્રસિદ્ધ થાય છે. એ તો વાંચી લીધું, સાંભળી લીધું, ખ્યાલમાં આવી ગયું. પણ હવે શું? ખ્યાલમાં આવ્યું પણ ખાલી અનુભવ થવો જોઈએ. અનુભવ વગર શું કામનું? તો અનુભવ શું ચાલે છે? ગ્રહણ કરતી વખતે પર પદાર્થનું ગ્રહણ જ્યારે થાય છે ત્યારે પરનું ગ્રહણ પરમાં થાય છે. પર એટલે કે કોઈ પણ પદાર્થનું ગ્રહણ આ શરીર રૂપી જળમાં થયું, તો પરનું ગ્રહણ પરમાં થયું. એ સમયે ચાલે છે શું? તો કે રાગ ચાલ્યો. એ સમયે તો કે રાગ ક્યાં ચાલ્યો? તો કે રાગ પર્યાયમાં ચાલ્યો છે. સારી વસ્તુના ગ્રહણનો પણ રાગ ચાલે છે, અને એ જ સમયે કોઈ એવી વસ્તુ આવી જાય તો એના પ્રત્યેનો દ્વેષ પણ પર્યાયમાં ચાલે છે. સમજ્યા તમે? તો એ રાગ દ્વેષના પરિણામ ચાલ્યા. તો એ પરિણામ ચાલે છે, રાગ ચાલ્યો કોઈ પ્રકારનો. ગળપણ મોઢામાં આવ્યું તો રાગ ચાલ્યો, તીખાસ આવી તો એને દ્વેષ ચાલ્યો. તો એ રાગ દ્વેષના પરિણામ જે એની પર્યાયમાં ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં પરના લક્ષે જે કાંઈ પરિણમન વિભાવ રૂપે થયું, હવે એ વિભાવ રૂપે થયું તો એને કોઈ દ્વેષરૂપી ભાવ આવ્યો તીખાસનો, તો એને છોડી કેમ દે છે તરત? એ કેમ છોડી દે છે? એને પાછું કેમ ઓલી રાગ ભાવને ગ્રહણ કરી લે છે? ગળપણવાળા ભાવને, તીખાસવાળા ભાવને છોડીને એ કેમ તરત છોડી દે છે? એ સમયે એને જ્ઞાન છે. એ સમયે જ્ઞાનનો પર્યાય છે. એ સમયે જ્ઞાનમાં ખબર પડે છે કે આવો અત્યારે આવું ચાલે છે. એ જ્ઞાનમાં પકડાય છે એને. એ જ્ઞાનમાં ખબર પડી એટલે તરત છોડે છે એને. એટલે દ્વેષ ભાવનો ત્યાગ કરી અને રાગ ભાવનું ગ્રહણ કરે છે. શું કરે છે? હજી તો રાગ દ્વેષ વચ્ચે છે ને ભેદનાન ચાલે એને. ત્યાર પછી રાગ દ્વેષના ભાવ છોડીને જ્ઞાનમાં આવે, અને જ્ઞાનમાં આવ્યા પછી લક્ષણ મારું છે એમ પકડીને લક્ષમાં જઈ શકે. એટલે અહીંયા જે પ્રક્રિયા છે એ ગ્રહણ કોઈ પણ પદાર્થ કરતી વખતે એને આ કળશને એમાં ભેદનાનમાં લગાવવો જોઈએ. શું? કળશ તો બધા સારા હોય. અમૃતચંદ્ર આચાર્ય તો અમૃત વરસાવે છે. અમૃત એ જ્યારે અમૃતચંદ્ર આચાર્ય આ કળશની રચના કરતા હોય ત્યારે એને કેટલા પ્રકારના ભેદ જ્ઞાન અંદર ચાલતા હોય. ત્યારે તો આ રચના થતી હોય, કેવા ભેદ જ્ઞાન પૂર્વક કોઈ કલમ ચાલી જાય એની તાળપત્ર ઉપર ને રચના થઈ જતી હોય. એવા કોઈ અતિન્દ્રિય આનંદમાં સદૈવ ઝૂલતા, અતિન્દ્રિય આનંદના ભોગી, નિરંતર ભોગી અતિન્દ્રિય આનંદના, પોતાના સ્વરૂપમાં મગ્ન રહેતા, સદાય પોતાના ચૈતન્ય તત્વની ઉર્ધ્વતાવાળા, એની કલમ ચાલે છે. એ કલમ ચાલી છે, એ રાગરૂપી કલમ છે. એ કલમ ચાલી છે ને, એ રાગરૂપી કલમ છે, વિકલ્પરૂપી કલમ છે. એ વિકલ્પરૂપી કલમ છે. એ સમયે
એને જ્ઞાન થઈ રહ્યું છે કે આ વિકલ્પરૂપી કલમ ચાલે છે. મુનિરાજને તો જ્ઞાનના ફાટા પડી ગયા હોય છે, એને તો એક ભાવ અંદર ચાલતો હોય છે કાયમ, શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે. પણ એ કલમરૂપી જે અજીવનું પરિણમન ચાલે છે, એવો રાગ ચાલે છે, એ પરિણમન અજીવનું છે. જીવનું પરિણમન જ નથી લખવું, એ તો અજીવની વ્યવસ્થા છે. જેમ આહાર ગ્રહણ કરવો એ અજીવ છે, એ સંબંધીનો રાગ છે એ જીવની પર્યાયમાં થાય છે. આ કલમમાં લખાણ કલમથી ચાલે છે, એ તો અજીવનું પરિણમન છે. એ લખાણ સંબંધીનો રાગ થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, અને એ જીવની પર્યાયમાં થતો રાગ છે એ સંબંધીનું જ્ઞાન થયું છે. એને એ જ્ઞાન થયું છે, એ જ્ઞાન લક્ષણમાં થાય છે. હવે એ જ્ઞાન લક્ષણમાં થાય છે ત્યાં એને ખબર પડે છે કે ઓહ, અત્યારે આવો રાગ ચાલી રહ્યો છે. એટલે એ મુનિરાજ કે આચાર્ય ભગવાન પણ ત્યાંથી વ્યાવૃત થઈ જાય છે પાઠ કરતા. જાણપણું એને વૈરતા કરે છે નિરંતર. એવી જ રીતે અજ્ઞાનીને પણ જાણપણું વૈરતા કરે છે નિરંતર. કોઈ પણ સમયે રાગ ચાલતો હોય, કોઈ પણ સમયે દ્વેષ ચાલતો હોય. રાગ દ્વેષમાં પણ પલટો કેમ આવે છે? પલટો કેમ આવે છે? ઘડીક દ્વેષ ચાલે, ઘડીક રાગ ચાલે. કેમ પલટો આવે છે? એની સાથે જાણપણું છે એટલે પલટો આવે છે. જાણવાનો પ્રકાર ચાલે છે. અહીંયા દ્વેષ ભાવ આવે છે ને તરત ચેતી જાય છે. એ ચેતી જાય છે, એ ક્યાં? એ જ્ઞાનમાં ચેતે છે. એ જ્ઞાનમાં પકડાય છે કે જો આ દ્વેષ ચાલ્યો, એટલે તરત જ એ દ્વેષને છોડી દે છે. જ્ઞાનમાં જાણપણું થતાં જ એ દ્વેષ તરફથી વ્યાવૃત થઈ જાય છે. પણ પાછો એ જ્ઞાન લક્ષણમાં જાણપણું થાય છે ત્યારે એ જ્ઞાન લક્ષણ નાયક તરફ નથી વળતું, માટે પાછો રાગભાવ ચાલુ થઈ જાય છે, અને એ રાગ તરફ જ્ઞાન ચાલ્યા કરે છે. જો આખી આ પ્રયોગની વિધિ છે, આમાં પ્રયોગનું કામ છે. જો પ્રયોગ કરતા આવડી જાય ને તો કોઈ પણ સમયે જીવ ભેદદાન કરીને અભેદમાં ચાલ્યો જાય. કારણ કે ભેદ જ્ઞાન થાય છે જ્ઞાનમાં, અને જ્ઞાન લક્ષણ એની પાસે પ્રગટ છે. એને ક્યાંય લેવા નથી જવાનું, એને ક્યાંય શોધવા નથી જવાનું. રાગ તો નવો નવો થાય છે, દ્વેષ નવો નવો થાય છે. જ્ઞાન લક્ષણ એ જૂનું છે, અને જ્ઞાયક એ જૂનો છે, અને જ્ઞાન ગુણ એ જૂનો છે. એ અનાદિ અનંત છે. એમાં ક્યાંય તમારે શોધવા નથી જવાનું. એ તમારી પાસે છે, તમારી વસ્તુ છે, તમારી લક્ષ્મી છે, તમારી રિદ્ધિ છે, તમારી સિદ્ધિ છે. એમાં બીજું કાંઈ નથી. એ તો અનાદિ અનંત પણ એવું છે જ. એ તો હવે એ દ્રષ્ટિનો વિષય, જ્ઞાનનો વિષય એ જુદો વિષય, પણ એ જ્ઞાન લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગ પ્રગટ ઉપયોગ લ્યો તો એ દ્રષ્ટિના વિષયમાં ના આવે. એ વર્તમાન ક્રિયા થઈ ગઈ. પણ એ વર્તમાન ક્રિયામાં વર્તમાન દ્રવ્ય રહેલું છે. એવી તો એની સ્વભાવભૂત સ્થિતિ છે. અને અહીંયા બીજી જગ્યાએ આ બધું પરિણમન ચાલ્યા કરે છે. એક તરફ જળનું પરિણમન જળમાં છે, એક તરફ એ જળના લક્ષે તો રાગાદી ભાવ ચાલે છે, અને એનો ખ્યાલ આવે છે જ્ઞાન લક્ષણમાં. એટલે ત્યાં હે ઉપાદેયપણું ચાલ્યા કરે છે. ગુરુદેવ આજ કીધું ને કે હે ઉપાદેયપણું વ્યવહાર છે, પણ ભેદ કરીને સમજાવ્યા વગર તો રસ્તો નથી. અભેદની પ્રાપ્તિ કેવી રીતે થાય ભેદ ન કરો તો? 8મી ગાથામાં કીધું કે શિષ્યોને દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. એવા દર્શન, જ્ઞાન, ચારિત્રના વ્યવહાર દ્વારા અભેદ આત્મા બતાવવાનો વ્યવહાર આચાર્ય ભગવાન પણ 8મી ગાથામાં કરે છે. તો એટલો ભેદ કરીને જ્યારે સમજાવવા કોઈ જીવ વિશે ત્યારે તો ભેદ કરવો પડે. એકલો જ્ઞાયક તો હાથમાં ન આવે. એને સમજાવતી વખતે જ્યારે એ પોતે પોતાના સ્વભાવમાં જવા માટે તત્પર થયો હોય ધ્યાનમાં બેસવા, ત્યારે તો એને જ્ઞાયકનું રટણ ચાલતું હોય, અને જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક છે એવો વિચાર ચાલતો હોય ભેદરૂપી. પણ જ્યારે સમજાવવાનો કાળ હોય તો આ જો પ્રયોગની વિધિ એને ખ્યાલમાં આવે તો ભેદ પાડીને એને સમજાવવું જ પડે. જ્ઞાન લક્ષણનો ભેદ પાડવો પડે. ત્યાં અંદર કાંઈ ભેદ નથી પડતો. ત્યાં તો જ્ઞાન લક્ષણ અનન્ય છે જ્ઞાયકથી, એ જુદું પડતું જ નથી. અનાદિ અનંત જ્ઞાયક ભાવ અનુભવાઈ રહ્યો છે જ્ઞાન લક્ષણમાં. એ જ્ઞાન લક્ષણ ને લક્ષ જુદું પડી જાય તો જ્ઞાને ન રહીએ ને જ્ઞાયકે ન રહીએ. એ જુદું પડતું જ નથી. અનન્યપણું છે એનું. એ અનન્યપણું છે એવો ખ્યાલ નથી આવતો, એટલે અભેદ પરિણમન નથી થતું. અનન્યપણું કરવાનું નથી એણે. અનન્યપણું તો છે જ્ઞાન ને જ્ઞાયકનું. લક્ષણ લક્ષથી જુદું પડે એને જ્ઞાનીઓ લક્ષણ કહેતા નથી. જે લક્ષણ પોતાના લક્ષને છોડી દે એને લક્ષનું લક્ષણ કહેવામાં આવતું નથી.
એટલે લક્ષણ કદી લક્ષને છોડતું નથી, ઉત્પાદ કદી ધ્રુવને છોડતો નથી, જ્ઞાન કદી જ્ઞાયકને પ્રસિદ્ધ કર્યા વગર રહેતું નથી, કારણ કે જ્ઞાનની પ્રસિદ્ધિમાં જ જ્ઞાયકની પ્રસિદ્ધિ સમાયેલી છે અને જ્ઞાયકની પ્રસિદ્ધિમાં જ જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદ આવે છે. એવી કોઈ સ્થિતિથી આ કળશમાં અદ્ભુત વર્ણન કર્યું છે. ભેદ જ્ઞાનની અપૂર્વ પ્રક્રિયા કે તું એક જ્ઞાન લક્ષણને શોધી લે. તારી પાસે જ્ઞાન લક્ષણ છે. પૂજ્ય બેન શ્રી ઘણી વાર જ્ઞાન લક્ષણથી આત્માની સિદ્ધિ કરે, કેટલી વખત જ્ઞાન લક્ષણથી આત્માની સિદ્ધિ કરે. હમણાં એક 403 નંબરનો બોલ સ્વાનુભૂતિ દર્શનમાં હતો, હમણાં ગયા રવિવાર ચાલ્યો હતો બોનામાં. તો એમાં લક્ષણને લક્ષતી જ ચર્ચા આખી આવે. જુઓ ને, લક્ષ અને લક્ષણ, લક્ષ અને લક્ષણ, લક્ષ અને લક્ષણ, કારણ કે આત્મા એટલો જ છે, એની બહાર તો ક્યાંય આત્મા છે નહીં. નથી રાગમાં આત્મા, નથી કોઈ પરભાવમાં આત્મા. આત્મા છે એ લક્ષણમાં રહેલો છે. અને આત્મા કેવો છે? તો કે એ લક્ષભૂત આત્મા છે. તો એ જ્ઞાન લક્ષણથી ઉદિત થાય છે, જ્ઞાન લક્ષણમાં પકડાય છે, જ્ઞાન લક્ષણમાં અનુભવમાં આવી રહ્યો છે. તો તારી વસ્તુ એટલી જ તારે સમજવાની છે. પછી તારે જ્યારે ભેદનાનની પ્રક્રિયા કરવી હોય, નિરંતર દિવસમાં જેટલા કાર્યો જીવના ચાલતા હોય ત્યારે એને વિષય જો આવો ખ્યાલમાં આવે લક્ષ લક્ષણનો, તો એ સમયે એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરી શકે. અને ત્યારે એને જાગૃતિપૂર્વક આ જ્ઞાન લક્ષણને યાદ કરી અને એ જ્ઞાન લક્ષણ મારા આત્માનું છે, બાકીનું કોઈ લક્ષણ મારું નથી, રાગાદિભાવ મારું લક્ષણ નથી, કારણ કે દરેક અવસ્થામાં વ્યાપતું નથી, અતિવ્યાપ્તિ અમૂર્તિકપણું મારું લક્ષણ નથી, અરૂપીપણું, કારણ કે એ બીજા દ્રવ્યોમાં પણ હોવાથી મારું એક જ્ઞાન લક્ષણ છે. અને એ જ્ઞાન લક્ષણ દ્વારા મને જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. એવો જે જીવને ખ્યાલ આવે છે એને લક્ષણ અને લક્ષની ભેદરૂપતા છૂટીને અભેદતા થઈ અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવી જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં લક્ષ લક્ષણની બતાવી છે. અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત એવું તારું એક જ્ઞાન ચેતના લક્ષણ છે, જે જ્ઞાનમાં જ્ઞાયક ભાવ અનુભવમાં આવી રહ્યો છે. પૂજ્ય ભાઈ વારંવાર કહેતા, જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે, દરેક જીવને જાણનારો જણાય છે, નિગોદમાં જાણનારો જણાય છે, સિદ્ધમાં જાણનારો જણાય છે. જાણનારો જણાય છે, અહીંયાથી બહાર નીકળી જ શકતો નથી જીવ, સ્વરૂપ એટલું જ છે એનું. હવે એવું જાણનારો જણાય છે એવું માનતો નથી, તો બધી વસ્તુ છે, રાગાદી ભાવ છે ને મિથ્યાત્વ છે ને એ બધું ચાલુ છે એનું. એ બધી તો બાહ્ય પ્રવૃત્તિઓ છે. આ આંતરિક પ્રવૃત્તિ છે એટલી આપણી છે. જેટલી આંતરિક પ્રવૃત્તિમાં ટકી નથી શકતો, જાણી નથી શકતો, અહમ નથી કરી શકતો, એટલી જે બધી બહારની પ્રવૃત્તિઓ થાય છે, એ બધી પ્રવૃત્તિઓથી વ્યાવૃત થઈને આવા લક્ષણમાં જીવ આવે તો એને ખરેખર આ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ લક્ષણના દોષ છે, એનાથી રહિત થઈને ચૈતન્ય લક્ષણે આત્મલક્ષિત થાય અને થાય. એવી કોઈ અપૂર્વ વાત આમાં બતાવે છે. જો એમાં કહે છે કે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દૂષણોથી રહિત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે તે યોગ્ય છે. તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને તે અચળ છે, ચડાચડતા રહિત સદાય મોજૂદ છે. લક્ષણ એ સદાય મોજૂદ છે. લક્ષ તો સદાય મોજૂદ હોય, પણ એનું પ્રગટ લક્ષણ પણ સદાય મોજૂદ છે. જગત તેનું જ અવલંબન કરો, તેનાથી જીવનું યથાર્થ ગ્રહણ થાય છે. જો ભાવાર્થમાં કહે છે કે નિશ્ચયથી વર્ણાદિ ભાવોમાં રાગાદિ ભાવો આવી ગયા, જીવમાં કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. વર્ણ આદિ ભાવો જીવમાં વ્યાપતા નથી, એટલે નિશ્ચયથી તે જીવના લક્ષણ નથી. વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા, જુઓ નિશ્ચયથી તો લક્ષણ નથી. નિશ્ચય તો વર્ણ આદિ રાગાદિ ભાવો જીવનું લક્ષણ નથી, એનું લક્ષણ જ્ઞાન લક્ષણ છે. પણ વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા, પણ વ્યવહારથી પણ એને જો જીવનું લક્ષણ તમે માની લ્યો, રાગાદિ ભાવને વર્ણાદિ ભાવને, તો પણ તેમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. તો કે એમાં અવ્યાપ્તિ નામનો દોષ વ્યવહારથી માનવામાં કઈ રીતે આવે? તો કે એ કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. સિદ્ધ જીવની પર્યાય છે, એમાં આ વર્ણાદિ ભાવો વ્યવહાર અપેક્ષાએ પણ વ્યાપકપણે રહેલા ન હોવાને કારણે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી. વ્યવહારથી પણ એને લક્ષણ નથી કહેવાતું. એમ કે ને કે પર્યાયમાં રાગ છે ત્યાં સુધી તો એવો વ્યવહાર હોય ને, એ તો વ્યવહાર કહેવાય ને, ત્યાં સુધી તો એમ હોય ને,
તો કે પણ એ વ્યવહારમાં પણ એ અનાદિ અનંત વ્યાપતા નથી, સિદ્ધ જીવોમાં હોતા નથી, માટે એને વ્યવહારથી પણ જીવનું લક્ષણ કહેવામાં આવતું નથી. વ્યવહારથી પણ તારે કાંઈ પણ કહેવું હોય ને તો જેટલો ભેદ પડે છે ને એટલો વ્યવહાર છે, એનાથી બહાર ક્યાંય વ્યવહાર પણ ખરેખર નથી. જેટલો ભેદ એટલો વ્યવહાર, જેટલો અભેદ એટલો નિશ્ચય, જેટલો જ્ઞાન લક્ષણનો ભેદ એટલો વ્યવહાર, જેટલો જ્ઞાયક અભેદ એટલો નિશ્ચય. બસ એટલો જ નિશ્ચય ને વ્યવહારનું સ્વરૂપ છે. એની બહાર કોઈ વ્યવહાર હોતો નથી. નિશ્ચય તો હોતો જ નથી, પણ એની બહાર કોઈ વ્યવહાર હોતો નથી. જ્ઞાન લક્ષણથી આત્માની સિદ્ધિ કરવી એનું નામ વ્યવહાર છે, અને હું જ્ઞાયક ભાવ છું એમ અભેદ પરિણમન કરવું એનું નામ નિશ્ચય છે. જ્યાં જ્ઞાન લક્ષણ ઉપર તું ગયો તો એ વ્યવહાર થઈ ગયો. પણ એ વ્યવહાર પ્રસિદ્ધ કોને કરે છે? તો કે એ વ્યવહાર નિશ્ચયને પ્રસિદ્ધ કરે છે, એ વ્યવહાર નિશ્ચયને બતાવે છે. માટે એવો વ્યવહાર છે એ પરમાર્થનો પ્રતિપાદક કહેવામાં આવે છે. એના સિવાયનો કોઈ વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કહેવામાં આવતો નથી. જે લક્ષને પ્રસિદ્ધ કરે એવા વ્યવહારને એમ કહેવાય કે આ લક્ષણ છે, આ વ્યવહાર છે એ પરમાર્થ સ્વરૂપને બતાવનારો હોવાથી એ વ્યવહાર બરાબર ઉચિત છે. એના સિવાયનો કોઈ વ્યવહાર છે એ નિશ્ચયને પણ નથી બતાવી શકતો, રાગાદિભાવ નિશ્ચયને નથી બતાવી શકતા, કોઈ પણ અતિવ્યાપ્તિવાળું અમૂર્તિકપણું પણ નિશ્ચયને બતાવી નથી શકતું. માટે એને વ્યવહાર પણ ખરેખર કહી શકાય નહીં. જે ભેદ, જે લક્ષણ નિશ્ચયને બતાવે એને જ ખરેખર એવા જ્ઞાન લક્ષણને જ વ્યવહાર કહી શકાય. નિશ્ચયને વ્યવહાર જોવો હોય તો જ્ઞાયક તે નિશ્ચય, જ્ઞાનનો ભેદ તે વ્યવહાર. એટલો જ નિશ્ચય વ્યવહાર જીવ પાસે છે. એનાથી જેટલો બધો વ્યવહાર કહેવામાં આવે એ વ્યવહારાભાસ છે, એને વ્યવહારે ખરેખર કહેવામાં આવતો નથી. એટલે અહીંયા એક તો એ વાત કરી, પછી બીજી વાત આપણે પૂરું કરીએ છીએ, જરા કળશ પૂરો કરી લઈ. અમૂર્તપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કોઈ પણ જીવ હોય, મનુષ્ય, દેવ, તિર્યંત, નારક ગતિનો કોઈ જીવ હોય, સિદ્ધ જીવ હોય, તો પણ તેમાં અમૂર્તપણું વ્યાપકપણે હોય છે. કારણ કે અરૂપીપણું છે એ જીવ તો દેખાતો નથી. જીવ તો વેદનથી, એના સ્વસંવેદનથી એને ખ્યાલમાં આવે છે, વેદનથી અનુભવાય છે, વેદનથી ખબર પડે છે કે જીવ આવો છે. એટલે કે યથાર્થ જાણપણાથી, સમ્યક પ્રકારના જાણપણાથી ખબર પડે છે કે જીવ આવો છે. કાંઈ અમૂર્તિકપણાથી ખબર નથી પડતી. સર્વ જીવોમાં અમૂર્તિકપણું છે, અરૂપીપણું છે, છતાંય એનાથી ઓળખાતો નથી. માટે અમૂર્તપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. અતિવ્યાપ્તિ, એક કરતાં વધારે દ્રવ્યોમાં વ્યાપક હોય એને અતિવ્યાપ્તિ અમૂર્તપણાને કહેવામાં આવે. કારણ કે 5 અજીવ દ્રવ્યોમાંના એક પૂતગલ દ્રવ્ય સિવાય, 5 અજીવ એટલે પૂતગલ, ધર્મ, આકાશકાળ, એમાંના એક પૂતગલ દ્રવ્યમાં જ મૂર્તિકપણું છે, બાકીના બધા અમૂર્તિક છે. એક પૂતગલ દ્રવ્ય સિવાય ધર્મ, આકાશ અને કાળે 4 દ્રવ્યો અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે, તેમજ 4 જીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે. એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી. કોઈ કે આત્મા અરૂપી છે, આત્મા અરૂપી છે, આત્મા અરૂપી છે, આત્મા અમૂર્તિક છે, એને ઓળખો, એને ઓળખો, એને ઓળખો. તો કે આત્મા અમૂર્તિક નથી. આત્મા ચૈતન્ય લક્ષણે લક્ષિત જ્ઞાનમય આત્મા છે. અમૂર્તિક કહેતા દોષ આવે છે. એટલે તું એને ચૈતન્ય લક્ષણથી વ્યાપક છે એમ ચેતના ગુણવાળો છો, જ્ઞાન દર્શન ગુણવાળો છો, જ્ઞાયક ભાવથી એને જો. ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહીં વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહિત છે, અવ્યાપ્તિ દોષથી રહિત છે અને અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. વળી તે પ્રગટ છે, તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. એટલે કે એમ આમાં તો લક્ષણનો પણ આશ્રય ગુરુદેવ ઘણી જગ્યાએ લે છે. એમ કહેવાનો આશય એમ છે કે લક્ષણનો કદી આશ્રય એટલે કે અહમ ન હોય. અહમ હંમેશા લક્ષમાં હોય, પણ આશ્રય રાગનો અત્યારે વર્તે છે, પરપદાર્થનો વર્તે છે. એનો આશ્રય છોડાવવા માટે લક્ષણનો આશ્રય લેવાનું વિધાન કરવામાં આવે છે.
એકની નાસ્તી બતાવી હોય ત્યારે બીજાની અસ્તિ બતાવી અને આશ્રયભૂત બતાવવામાં આવે. અહમપણું હંમેશા ત્રિકાળી દ્રવ્યમાં હોય. આશ્રય લક્ષણનો રાગનો આશ્રય છે, એને છોડાવવા માટે લક્ષણનો આશ્રય પણ કહેવામાં આવે, એને પણ વ્યવહાર કહેવાય. અને એ લક્ષણમાં લક્ષનો જ્યારે આશ્રય થાય ત્યારે ખરેખર એને અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય. એવું આ 42મા કળશમાં આખા અજીવ અધિકારની સારભૂત વસ્તુ લક્ષ લક્ષણની ચર્ચા, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષથી રહિત તારું ચૈતન્ય લક્ષણ જ્ઞાન છે અને એ જ્ઞાન દ્વારા તને આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો તું સ્વીકાર કર, તો તને એ અનન્યપણું છે એ અભેદપણું થઈ અને અતિન્દ્રિય આનંદનો અંકુરો ફૂટશે. અને એ ફૂટશે પછી ક્યારેય વ્યય નહીં થાય. એ સદાય તારી બે ધારા વર્તતી રહેશે વિકલ્પાત્મક દશામાં, અને નિર્વિકલ્પ દશામાં સદાય તારી એકરૂપ ધારા વર્તતી રહેશે. એવો અતિન્દ્રિય આનંદનો અનુભવ જીવને ખરેખર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એણે એમ સમજવું કે મારી ગમે તેટલી સમજણ છે એ કાંઈ કામની નથી, એ બધી વ્યર્થ છે, બિલકુલ કામની નથી. જ્યાં સુધી અનુભૂતિ ન થાય, જ્યાં સુધી લક્ષણને પકડીને લક્ષ અનુભવમાં ન આવે ત્યાં સુધી કાંઈ કાર્યકારી છે નહીં. બાકી બધું એનું શુભ ભાવમાં જાય છે. શાસ્ત્ર વાંચન, ચિંતન, ચર્ચા જે કાંઈ હોય બધું છે ને શુભ ભાવમાં જાય છે. અને એ શુભ ભાવથી ગતિ મળે છે. ગતિનો અભાવ નથી થતો. શુભ ભાવ છે એ બંધનું કારણ છે, અબંધનું કારણ તો વિતરાગ દશા છે. અતિન્દ્રિય આનંદનો જન્મ એ અબંધનું કારણ છે. માટે સર્વ જીવોએ પ્રથમમાં પ્રથમ આત્મા ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત હોવા છતાં, સ્વસંવેદ્ય હોવા છતાં, અચળ હોવા છતાં, ચૈતન્ય લક્ષણથી જાગૃતિવાળો હોવા છતાં જ્યાં સુધી એની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એની પાસે ખરેખર કાંઈ નથી. મેરુ પર્વત નીચે કેટલું સોનું પડ્યું હોય પણ એ આપણા ઉપયોગમાં ન આવે, આપણા વાપરવામાં કામમાં ન આવે તો એ સોનું કામનું શું? એમ આત્મા અતિન્દ્રિય આનંદથી ભરપૂર સ્વભાવી અનંત ગુણથી ભરેલો ભરચક હોય છતાં એનો આનંદ આપણને આવે નહીં. અતિન્દ્રિય આનંદ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એ તો એવો ને એવો છે. એના અસ્તિત્વથી કાંઈ ફાયદો નથી, એના અનુભવથી ફાયદો છે. માટે અનુભૂતિ કેમ થાય, કેવી રીતે થાય, લક્ષણને પકડીને લક્ષ અનુભવમાં કેમ આવે એવું પૂજ્ય ગુરુદેવશ્રીએ જે બતાવ્યું છે એ રીતે સર્વભવી જીવો પરિણમી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ ખાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ વાણી કે જ્ઞાન સે સુજેલો કાલો સોવાણી મસ્તકનું. મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન સાક્ષાત દિવ્યધ્વનિ દાતા શ્રી સિમંદર ભગવાન કડીકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો, હાલતા ચાલતા શ્રી દેવા શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવનો, કારણ કાર્યની સંધિના જનક એવા ભાવિ તીર્થાદિનાથ શ્રી પદ્મબ્રહ્મચારી દેવનો, મંગલમય જીનવાણી માતનો, પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો.